જેણે પોતાના હૃદય ઉપર પોતાના જીવનમાં દુઃખ સહન કર્યું હોય, શીની અને હથોડીના ઘા ઝીલ્યા હોય ને એને આ જગતમાં કિંમત થતી હોય છે. જીવનમાં કદાચ દુઃખ આવે ને તો હારી નહીં જવાનું. ભગવાન આપણી કસોટી કરતો હોય છે. ભગવાન આપણી કસોટી કરે છે કે આ મારો ભક્ત છે કે કેમ. જ્યારે આપણે ગામડાની અંદર જ્યારે કુંભારનું ઘર હોય ત્યાં આપણે પાણી ભરવાના ગોળા મળતા હોય. બધા બહેનો જ્યાં ઉનાળો હોય એટલે ગોળા લેવા જતા હોય. હવે તો તૈયાર માણું આવે છે બધી, પણ જ્યાં કુંભાર હોય ને એ માટી ભેગી કરી માટીની ખૂંદી સરસ મજાની છાકડા ઉપર ગોળો બનાવે, વળી એને સૂકવવામાં આવે, પછી ભઠ્ઠાની અંદર તપાવવામાં આવે, કલર રંગરોગાન કરવામાં આવે, સરસ મજાની ડિઝાઇનો કરવામાં આવે અને ડિઝાઇનો તૈયાર થઈ જાય એટલે આમ એકી સાથે આમ ગોઠવેલા હોય બધા પાણીના ગોળા. પછી બહેનો અહીંયાથી જાય જ્યારે કુંભાર ભગતની ત્યાં આ ગોળા લેવા, એટલે સરસ મજાની જે ડિઝાઇન હોય, કલર ને રંગરોગાન હોય એવો ગોળો ઘરે લઈને આવતા. બરાબર નહીં? એવો ગોળો લઈને ન આવે, પણ એ ગોળો હોય ને એને આમ ટકોર મારે કે રણકોટો છે કે બોધો હોય ને તો ત્યાં ને ત્યાં મૂકતા આવે. રણકોટો હોય ને એને ઘરે લેતા. એ ભગવાન આપણી કસોટી કરતો હોય, આપણે જોતો હોય કે મારો ભક્ત છે એ મારો ભક્ત છે ને એ કેવો છે. ભગવાન જીવનમાં દુઃખ આપતો હોય અને સત્યની હંમેશા કસોટી કરતો હોય. આપણે ભગવાનનું એટલું ભજન કરતા હોય, હરિના કીર્તનો કરતા હોય, છતાં પણ આપણા જીવનમાં દુઃખ આવતું હોય અને કોઈ પાપી માણસ હોય ને એ ગમે તેટલા પાપ કરતો હોય ને તો પણ એના જીવનમાં દુઃખ ન હોય. લોકો વિચાર કરતા કેટલા પાપ કરે શા માટે તો પણ એટલો સુખી. પણ એને પેલા કઈ વાવેલું હોય ને એ ખાતો હોય અને એ જે પૂરું થાય ને ત્યાં એમનો વારો જ હોય. કઈ પેલા સત્કર્મો વાવેલા હોય એ સત્કર્મો ખાતા હોય છે. માટે કઈ જીવનમાં સત્કર્મ કરવા. ફરી કઈ રીતે શુભ ગુણાનુવાદ શ્રવણ કરવું શ્રદ્ધાથી. શ્રદ્ધા વગર શ્રવણ નકામું છે. પોતાના હૃદયમાં ભાવ હોય, શ્રદ્ધા હોય, પૂર્ણ વિશ્વાસ હોય તો હરિની કથા શ્રવણ થાય, જગતનું સ્મરણ થાય, ભગવાનનું સ્મરણ થાય એટલે મૃત્યુ સુધરી જાય. અંતકાલે ચ મામેવં સ્વરમ મુક્ત્વા કલેવરમ ય પ્રયાતિ ચ મદભાવ યાતિ નાછત્યત્ર સંશય. અંતકાળે જે મારું સ્મરણ કરતો મૃત્યુ પામે તે મને પામશે. પ્રતિદિન આયુષ્યનો નાશ થાય છે, માટે હરિનું ભજન કરવું. મહારાજ ભગવાન સૃષ્ટિનું સર્જન, પાલન અને વિસર્જન કઈ રીતે કરે એ પણ કહો. એ રાજન, તમે જે મને પ્રશ્ન પૂછો ને એ પ્રશ્ન નારદજીએ બ્રહ્માને પૂછેલો. એ રાજન, એક વખત નારદજી બ્રહ્મલોકની અંદર ગયા, બ્રહ્માજીને પ્રણામ કર્યા છે. બ્રહ્માજી ધ્યાન મગ્ન, ધ્યાન છોડી બ્રહ્માએ કહ્યું, નારદ પુત્ર તમે કુશળ તો છો ને? નારદજી કહે, પિતાજી આપ તો સૃષ્ટિના કરતા છો, તો તમે શેનું કોનું ધ્યાન કરો છો? શું તમારાથી પણ કોઈ મોટું છે? બ્રહ્માજી કહે, આ પુત્ર મારાથી પણ મોટા વિષ્ણુ છે. હું એમની નાભી કમળમાંથી પ્રગટ થયો છું, માટે પરમાત્મા વિષ્ણુ એમની કૃપાથી હું સૃષ્ટિનું ઉત્પત્તિ કાર્ય કરું છું. આપણે બધા નારાયણના અંશ છીએ. જ્ઞાન શક્તિ મહાસરસ્વતી, દિવ્ય શક્તિ મહાલક્ષ્મી, ક્રિયા શક્તિ મહાકાળી. જેમ કોઈ માળા બનાવવી હોય તો દોરાની પણ જરૂર પડે, સોયની પણ જરૂર પડે અને મોતીની પણ જરૂર પડે. એમ ત્રણ શક્તિ ભેગી થઈ મહાસરસ્વતી, મહાલક્ષ્મી, મહાકાળી અને સૃષ્ટિનું સર્જન થયું. આમ સૃષ્ટિ ભગવાનના સંકલ્પનું પરિણામ છે. ભગવાનને વિચાર કર્યો, ભગવાને એકમાંથી અનેક થવાનો વિચાર કર્યો. નિર્ગુણ નિરાકાર લીલા કે ક્રિયા ન કરી શકે, તેથી તેમણે ભક્તિનો આધાર લીધો છે.
સત્વગુણ, રજોગુણ, તમોગુણ ત્રણેય ભેગા ન થઈ શક્યા. તેથી કાળ નામનું ચોથું તત્વ ઉમેરાયું છે. તેથી ત્રણેય ગુણોમાં કામ, કર્મ અને સ્વભાવથી રૂપાંતર થયું, મહત્ થયું. એમાંથી તત્વોમાંથી અહંકાર થયું. સાત્વિક અહંકાર, રાજસ અહંકાર અને તામસ અહંકાર. આકાશનો ગુણ શબ્દ બતાવ્યો છે. વાયુનો ગુણ તો કે સ્પર્શ. તેજનો ગુણ આંખમાં તેજ દેખાય. જળનો ગુણ તીખું, ખાટું, ખારું. પૃથ્વીનો ગુણ ગંધ. ફૂલો જે પૃથ્વીમાંથી પ્રગટ કરે છે. શબ્દ જ્ઞાન માટે કાન, સ્પર્શ જ્ઞાન માટે ત્વચા, રૂપ જ્ઞાન માટે આંખો, રસ જ્ઞાન માટે જીભ, ગંધ જ્ઞાન માટે નાક. આ જ્ઞાનેન્દ્રિયો થઈ છે. એટલે ઈચ્છાની પૂર્તિ માટે 5 કર્મેન્દ્રિયો થઈ 24 તત્વો ભેગા થયા. 24 તત્વો ભેગા થયા તેમાંથી એક શરીર નિર્માણ થયું છે. શરીર ઘણા સમય સુધી જળમાં પડ્યું રહ્યું. ત્યારે પ્રાણ નામનો 25મા તત્વે અંદર પ્રવેશ કર્યો. ત્યારે વિરાટ પુરુષ જળની બહાર નીકળ્યા. વિરાટ નારાયણે જળમાં શયન કર્યું. શેષ નામની શૈયામાં નારાયણના નાભીમાંથી કમળ થયું. કમળમાંથી બ્રહ્મા થયા. સવાલ થયો કે હું કોણ? હું કમળના આધારે. તો કમળ કોના આધારે? બ્રહ્માજી એ જાણવા કમળની કાંડલીમાં હજારો વર્ષો સુધી નીચે ઉતર્યા, પણ અંત ન મળ્યો. ફરી પાછા આવ્યા. વળી આકાશવાણી થઈ, હે બ્રહ્મદેવ, તમે તપ કરો. બ્રહ્મદેવ તપ કરવા લાગ્યા. અંતે ભગવાન નારાયણ પ્રસન્ન થયા. કહ્યું કે હવે મારી આજ્ઞાનું પાલન કરો. તમે હવે સૃષ્ટિનું સર્જન કરો. બ્રહ્માજી કહે, હું સૃષ્ટિનું સર્જન તો કરું, પણ મને એમાં મોહ ન થાય એવું કંઈક કરો. જો મોહ થશે નહીં તો બંધાઈ. જેમ કરોળિયો જાળ કરી પોતે તેમાં ફસાય છે. ભગવાન કહે, હું તમને ચતુશ્લોકી ભાગવત કથા કહું છું. એ જ્ઞાનને અભ્યસ્ત કરો તો તમને સૃષ્ટિના સર્જનમાં મોહ નહીં થાય. એ બ્રહ્મદેવ આ જે બધું દેખાય છે ને એ જ્યારે ન હતું ત્યારે પણ ન હતું. જે દેખાય છે એ નહીં હોય ત્યારે પણ હોય છે. આદિ અંતથી હું રહિત છું. સત્યને અસત્ય બતાવે એ પ્રભુની માયા. માયા પ્રભુને ઢાંકે છે. જે નથી છતાંય દેખાય એનું નામ માયા. અજ્ઞાનરૂપી પદાર્થ અહંકારનું પડછાયો પડે એનું નામ માયા. આ મારું અને આ તારું એનું નામ માયા. આ મારું છે અને આ તારું છે. ત્યાં માયાનું પ્રતિબિંબ આવે. કહેવાય ને કે એક ગામની અંદર કોઈ ધનિક માણસનો એકનો એક દીકરો, તેમનું મૃત્યુ થઈ ગયું. એટલે એમના માતા પિતા, એકનો એક દીકરો, એમનું મૃત્યુ થયું. એટલે એમના માતા પિતા ખૂબ રડવા લાગ્યા કે ભગવાને અમને એકનો એક દીકરો આપ્યો હતો ને એમનું મૃત્યુ થઈ ગયું. ખૂબ રડતા હતા. ગામ લોકો જઈ અને એમને શાંત કરતા હતા, પણ એમના માતા પિતા શાંત થતા નથી. ગામ લોકો વિચાર કરે હવે શું કરવું. કીધું ભાઈ ગામની અંદર એક આશ્રમ છે, ત્યાં એક સાધુ મહાત્મા બહુ જ્ઞાની છે. એ સાધુ મહાત્માને બોલાવીએ ને તો એ કઈ જ્ઞાન આપે તો આ એમના માતા પિતા શાંત બને. એટલે ગામ લોકો બધા ગયા આશ્રમે. કીધું મહાત્મા, ગામની અંદર એક ભાઈને ત્યાં એમનો દીકરો મૃત્યુ પામ્યો છે. બધા એમના માતા પિતા ખૂબ રડે છે. તમે આવી અને 2 શબ્દ કઈ જ્ઞાનની વાતો કરો ને તો શાંત બને. એટલે મહાત્મા આવ્યા અને એમના માતા પિતાને સમજાવ્યો, કોઈ જન્મ મૃત્યુ એ તો હરિના ઈચ્છાની વાત છે. જે માણસનો જન્મ હોય ને એનું મૃત્યુ તો નિશ્ચિત છે. કોઈ કાલ જાય, કોઈ આજ જશે. જ્યાં જ્ઞાનની વાતો કરીને એટલે એના માતા પિતા આદમી શાંત થયા. એટલે ગામ લોકો બધા રાજી થયા કે મહાત્મા તો બહુ જ્ઞાની છે. વળી એ મહાત્મા પોતાના આશ્રમે જતા રહ્યા. થોડો સમય વીત્યો. ત્યાં એ આશ્રમ જે આ મહાત્મા રહેતા હતા એ આશ્રમથી રડવાનો અવાજ સંભળાયો. એટલે ગામ લોકો દોડ્યા કે આ મહાત્મા શા માટે રડે છે આશ્રમની અંદર? આ મહાત્માને વળી શું થઈ ગયું?
ગામ લોકો દોડ્યા, ગામ લોકો ગયા. એ મહાત્મા શું વાત છે, તમે કેમ રડો છો એટલા બધા? એટલે મહાત્મા કે ભાઈ બીજું કઈ નહીં, પણ મારી બકરી હતી ને એ મૃત્યુ પામી, મારી બકરી મરી. અરે મહાત્મા, એક સામાન્ય બકરી મરી ગઈ એમાં એટલું બધું રડો છો? તો કે બકરી મરી ગઈ મારી. ગામ લોકો કહે પેલા હમણાં થોડા દિવસ પેલા ગામમાં દીકરો મૃત્યુ પામ્યો ત્યારે કેટલું તમે જ્ઞાન કહેતા હતા, જ્ઞાનની વાતો કરતા હતા, અને એનો દીકરો જ્યાં મૃત્યુ પામ્યો ત્યારે કેટલો ઉપદેશ તમે આપ્યો હતો, અને સામાન્ય બકરી મરી ગઈ ત્યાં તમે રડો છો? તો કે દીકરો મરી ગયો તારો, બકરી મરી ગઈ મારી, તો હવે મારે ચા હેનો કરવો? આનું ને માયા, આ મારું ને આ તારું, આ તારું છે અને આ મારું છે. માએ કોઈને છોડ્યા નથી. પોતાના આ સંસારની અંદર જે જન્મ ધારણ કરે ને એ માયાની અંદર અટવાય છે. બધું સર્વત્ર છું, સર્વદા છું, કાર્ય કારણ હું છું, સર્વત્ર હું છું. બ્રહ્માજીની ચતુશ્લોકી ભાગવત સાંભળી આનંદ થયો, અને પછી સૃષ્ટિની રચના કરી. દિવ્ય સૃષ્ટિ થઈ છે. આખું જગત ભગવાનનું માયારૂપી નાટક છે. માટે સત્સંગમાં જઈ અને મનને વિશુદ્ધ કરો. અહીંયા શ્રીમદ ભાગવત કથાનું દ્વિતીય સ્કંદ સંપૂર્ણ કરતા ભગવાનના ચરણોમાં અર્પણ કરીએ. કાયેન વાચા ભગવાનની કથાનો તૃતીય સ્કંદના આરંભની અંદર સર્વલીલા ભગવાનનો જમણો હાથ, ભગવાનનો કમળ ભાગ. 13મું વર્ષ ગુપ્તવાસમાં પૂરું કરી પાંડવો પાછા આવ્યા. રાજ્યમાં પોતાનો ભાગ માંગ્યો છે. કૌરવોએ ભાગ આપવાનો ઇનકાર કર્યો છે. આ જોઈ વિદુરજીએ કહ્યું, રાજન, હું તમારું અન્ન ખાઉં છું અને હું આપનો મંત્રી છું. સત્ય અને હિતની વાત કરવા માંગુ છું. આ રાજ્ય તમારું છે જ નહીં, પાંડુ રાજાનું છે. તમને માત્ર 5 દિવસ સંભાળવા માટે આપ્યા. ત્યાં પાંડુ રાજાનું મૃત્યુ થયું. પાંડવો નાના હતા, તેથી આપણે વિચાર કર્યો કે મોટા થાય ને ત્યારે એમને રાજ્ય સોંપી દઈશું. અને આમ કહી તમે અત્યાર સુધી આ રાજ્ય સંભાળ્યું. હવે પાંડવો પોતાનો ભાગ માંગે છે. આખું રાજ્ય તમારે દેવું જોઈએ, એ બદલે ભાગ માંગે છે, તો આપણે આપવું જોઈએ. દુર્યોધન વિદુરજીને ગાળો દેવા લાગ્યા. હે વિદુર કાકા, તમે ખાવ છો અમારા ઘરનું અન્ન, અને તમે પાંડવોના પક્ષની વાતો કરો છો. સિપાહીઓને કહ્યું કે વિદુરજીને આ ઘરમાંથી, આ રાજ્યમાંથી બહાર ધક્કા મારી અને બહાર